આ ડીએસપી, આ પોલીસ, આ પ્રશાસન કંપનીઓના કારણે વેચાઈ જાય, કંપનીઓ કહે એમ કરવા લાગે, તો બંધારણમાં નિયમો જ એવા બનાવ્યા હોત. શરમ એટલા માટે આવી કે આ સરકાર છે હિન્દુવાદી, હિન્દુત્વના નામે બનેલી સરકાર છે. અને એ સરકારમાં એક બ્રાહ્મણનો દીકરો ખેડૂતોના હક અધિકારની લડાઈ કરતા કરતા જો એની જનોય તૂટી જાય ને તો એનાથી દુઃખદ હિન્દુવાદી સરકાર માટે બીજી કોઈ વાત જ ના હોઈ શકે. સંદીપભાઈ પટેલ અને આખી ટીમ 19 તારીખે કલેક્ટર પાસે ગયા હતા અને કલેક્ટરને લગભગ 20 થી 25 સવાલો સતત 1 કલાક સુધી એમની સાથે ચર્ચા કરી, સવાલો કર્યા અને એમાં દરેક સવાલના જવાબમાં કલેક્ટરે એવું કહ્યું હતું કે હું તપાસ કરીશ, જોઈ લેશું બરાબર થાય છે કે નથી થતું, તપાસ કરીશ, દરેક વાતમાં તપાસ કરીશ, તપાસ કરીશ, તપાસ કરીશ, તપાસ કરીશ. તો કલેક્ટરને આપણે જ્યાં બેસાડ્યા છે જિલ્લાના સમાહર્તા તરીકે, બંધારણીય રીતે જિલ્લાના વડા તરીકે એટલા માટે બેસાડ્યા છે કે સામાન્યમાં સામાન્ય નાગરિકને કોઈ પ્રતાડિત કરે ત્યારે કલેક્ટર છે એ વચ્ચે આવીને ઊભો રહે અને કાયદાનો અમલ કરે અને કાયદા મુજબ એ સામાન્ય માણસને પણ ન્યાય અપાવે. એ કલેક્ટરની પદ જ્યારે બંધારણમાં નક્કી થયું ત્યારે બંધારણના ઘડવૈયાએ એવું નહોતું વિચાર્યું કે આ કલેક્ટર, આ ડીએસપી, આ પોલીસ, આ પ્રશાસન કંપનીઓના કારણે વેચાઈ જાય, કંપનીઓ કહે એમ કરવા લાગે, તો બંધારણમાં નિયમો જ એવા બનાવ્યા હોત. જો કંપનીઓનું જ રક્ષણ કરવાનું હોત, ઉદ્યોગપતિઓનું જ રક્ષણ કરવાનું હોત તો દેશ આઝાદી અને ત્યાર પછી દેશ માટે બંધારણના ઘડવૈયાઓએ સામાન્ય માણસની દરકાર જ ના કરી હોત. સામાન્ય માણસની દરકાર કરી અને બંધારણ બનાવ્યું છે ને એ દરકાર મુજબ કલેક્ટરનો પોતાનો અધિકાર અને હક અને ફરજ બંને આવે છે કે જ્યારે સામાન્ય માણસને કોઈ હેરાન કરતું હોય તો કાયદા મુજબ એ માણસને પણ ન્યાય આપે. અને એની જગ્યાએ અત્યારે કચ્છમાં પ્રશાસનનો જે રોલ છે, પોલીસનો જે રોલ છે, એ રોલ આજે સવારના 6 વાગ્યાથી સતત મારા ફોનમાં ફોન વાગે છે કે પાલભાઈ મને ફલાણી જગ્યાએ રોકી લીધો છે, મને ફલાણી જગ્યાએ રોકી લીધો છે, અમારી ગાડીને અહીંયા અટકાવી દેવામાં આવી છે. ત્યારે મારે આજે પૂછવું છે આ હમીરસર તળાવ, આ ઐતિહાસિક જગ્યા ઉપરથી, ઐતિહાસિક જગ્યા પરથી કે આ મંજૂરીથી આ સભા થાય છે, વગર મંજૂરી આ સભા નથી. જો મંજૂરીથી આ સભાનું આયોજન થયું હોય તો પોલીસને પેટમાં તેલ હું રેડાણું કે મારા વાંઢિયાના ખેડૂતોને આવતા અહીંયા રોકવામાં આવે, લુણાઈના ખેડૂતોને અહીંયા આવતા રોકવામાં આવે, લોડાઈના ખેડૂતોને અહીંયા આવતા રોકવામાં આવે. અને એવી રીતે કચ્છમાંથી ગામે ગામથી જે ખેડૂતો આવવાના હતા આ ખેડૂતોને રોકવાનું કામ જે પોલીસે કર્યું. ખેડૂતો આગેવાનો અત્યારે સામખિયાળી પોલીસ સ્ટેશનની અંદર ડિટેઇન થઈને બેઠા છે. તમે મંજૂરી આપી છે, અમે ગેરકાયદેસર આ સભા નથી રાખી, મંજૂરી લઈ અને આ સભા રાખી છે. તો મંજૂરી તમે આપી છે તો મંજૂરીમાં આ સભામાં આવતા માણસોને તમે રોકી કેવી રીતે શકો? આ તમારું બહુ સ્પષ્ટ થાય છે કે જો આ સભામાં આવતા તમે માણસને રોકતા હોવ તો ખેડૂતને ખેતરે જતા તમે 100% રોકો છો. કલેક્ટરે એવું કહ્યું હતું કે હું તપાસ કરીશ,
હવે તપાસનો તો કોઈ વિષય જ નથી રહ્યો, સભામાં માણસને નથી આવવા દેતા, તો ખેડૂતને ખેતરે કેવી રીતે જવા દેતા હશે? તે દિવસે નિયમોથી ખૂબ ચર્ચા થઈ. જયેશભાઈ વાત કરશે એ મુજબ વધારે કે કેન્દ્ર સરકારની એસઓપી શું છે, ગાઈડલાઈન શું છે. 1885 નો ટેલિગ્રાફ એક્ટ અત્યારે ક્યાંય કરતા ક્યાંય આપણે જેને કહીએ ને નાશવંત, એ પ્રકારની હાલતમાં જતો રહ્યો છે. તો આ સરકાર જ્યારે જરૂર પડે ત્યારે 1885 ના ટેલિગ્રાફની ફલાણી કલમ આગળ કરીને નોટિસ આપે. જે કલમ 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટની કંપની માટે ફાયદાકારક છે, ત્યાંથી 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ પકડે. જ્યાં 2017 નો પરિપત્ર કંપનીની ફેવર કરે છે, ત્યાંથી 2017 નો પરિપત્ર એક બહાર કાઢીને લઈ આવે. જ્યાં જરૂર પડે ત્યાં 2022 નો, 2025 નો. પણ આ જ કાયદાઓમાં, આ જ પરિપત્રોમાં બહુ સ્પષ્ટ લખ્યું છે 1885 નો ટેલિગ્રાફ, જેના આધારે નોટિસ આપી. હું કલેક્ટરને કહેવા માંગુ છું કે એ જ 1885 ના ટેલિગ્રાફમાં લખ્યું છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ વળતર, ઓછામાં ઓછું નુકસાન, વધારેમાં વધારે વળતર. જો તમે 1885 ના ટેલિગ્રાફ એક્ટ મુજબ જ્યારે તમે મને નોટિસ આપો છો, તો ખેડૂતને જ્યારે આપવાનું આવે ત્યારે એની અંદર વળતરની કલમ છે, એમાં જાવ ને ભાઈ. ત્યાં 2017 નો પરિપત્ર કેમ આગળ કરો છો? તમે એક કાયદાને પકડો. 1885 ભલે મરી ગયો છે, ખતમ થઈ ગયો છે, પણ તમે નોટિસ આપી શરૂઆતમાં 1885 મુજબ, તો મને વળતર આપવાનું આવે ત્યારે 1885 ના એકને પકડો ને. તઈ 2017 નો પરિપત્ર કેમ આગળ લઈને આવો છો? તમે એમ કહો છો કે અમે વેલ્યુઅર કમિટી બનાવી 2000 કેન્દ્ર સરકારની એસઓપી મુજબ. તો વેલ્યુઅર કમિટી તમે બનાવવા વાળા કોણ? એ કમિટી બહુ સ્પષ્ટ કહે છે કે એમાં ખેડૂતની પણ એક વેલ્યુઅર કમિટી બનવી જોઈએ, કલેક્ટરની એક વેલ્યુઅર કમિટી બનવી જોઈએ. આ બંને વેલ્યુઅર કમિટીમાં જો 20% થી ઓછો ડિફરન્સ હોય તો એનો સરેરાશ ભાવ નક્કી કરવો જોઈએ. શું કરવાનું છે? આ જમીન, દાખલા તરીકે આ જમીનમાં અહીંયા વીજ પોલ ઉભો થાય છે, તો એની કિંમત કલેક્ટર એકલો નક્કી ના કરે, એની બે કમિટી બને. એક કંપની વાળાની કમિટી, એક ખેડૂતની કમિટી. કંપની વાળા એના વેલ્યુઅર નક્કી કરે અને એ વેલ્યુઅર આ જમીનની કિંમત નક્કી કરે, અને બીજું ખેડૂતની કમિટી બને, એ એક વેલ્યુઅર કમિટી બનાવે. એ આ બંને કમિટીની વચ્ચે જો તફાવત આવે તો એનો એવરેજ ભાવ કાઢવાનો છે. આમાંથી કચ્છમાં હું પૂછવા માંગુ છું, ક્યાંય ખેડૂતની વેલ્યુઅર કમિટી બનાવી છે ને? તો તમે જે કાયદાને પકડો છો, અહીંયા કંપની માટે અલગ કાયદો, ખેડૂતોને 1885. આ બે ધારી નીતિ શું કામ? બીજું, જેમ ખેડૂતોને છેતરે છે એવી જ રીતે આ કંપનીઓ વાળા માત્ર ખેડૂતોને જ નહીં, મીડિયાને પણ છેતરે છે. આ કંપનીઓમાં જે રોકાણ કરે છે એ રોકાણકારોને છેતરે છે. એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે આ અદાણી કંપનીની. એની વેબસાઇટ ઉપર જે વસ્તુ એને મૂકી છે, અને એમાં સોશિયલ ઇસ્યુ એન્ડ મેનેજમેન્ટ, એટલે કે ખેડૂતોના પ્રશ્નો હોય, જમીનના પ્રશ્નો હોય, તો એમાં એણે એની વેબસાઇટ ઉપર રોકાણકારોને શું કહ્યું છે? એમ કહ્યું છે કે માર્કેટ ભાવના 15 ગણા અમે ખેડૂતને આપીએ છીએ. શું કહે છે? આ મારું બનાવેલું નથી, આ અદાણીની વેબસાઇટ ઉપર છે, અને એ વેબસાઇટમાં લખ્યું છે. આમાં કોઈને ઝૂમ કરીને જોવું હોય તો લઈ લેજો. એમાં એમ કહે છે કે 15 ગણું વળતર અમે ખેડૂતોને આપીએ છીએ. મારા ભાઈ, 15 ગણું વળતર આપતા હોય તો ખેડૂતો સામે થાંભલા ખોડાવવા માટે પડાપડી કરે. એટલે આ રોકાણકારોને ખોટી દિશામાં લઈ જાય છે. આજે હું હમીરસર તળાવના
કાઠેથી અદાણીમાં જે લોકો રોકાણ કરે છે એને કહેવા માંગુ છું કે આ ખેડૂતોની હત્યા કરનારી કંપનીમાં રોકાણ ના કરતા. આ ખેડૂતોને રોજે રોજ ડિટેન કરતી પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરી અને ખેડૂતોની છાતી ઉપર જે થાંભલાઓ ખોડે છે એવી કંપનીઓમાં તમે રોકાણ ના કરતા. કારણ કે આ આખું ખોટી માહિતી રજૂ કરી છે. આખા કચ્છમાંથી કોઈ એક ખેડૂત એમ કહે કે મને 15 ગણું વળતર આપ્યું છે તો આપણે આ લડાઈ મૂકી દેવી ને? એક પણ જગ્યાએ 15 ગણું તો શું, જંત્રી ભાવનું 5 ગણું એ વળતર દેતા નથી. અને બીજી બાજુ જાહેરાત કંઈક અલગ કરે છે. હમણાં ભાઈ મહારાજ જે અજય મહારાજ જે આના માટે સતત લડ્યા છે એ પોતાની વ્યથા કહેતા હતા અને એમાં એને એક વાત કરી મિત્રો, મને શરમ એટલા માટે આવી કે આ સરકાર છે હિન્દુવાદી, હિન્દુત્વના નામે બનેલી સરકાર છે અને એ સરકારમાં એક બ્રાહ્મણનો દીકરો ખેડૂતોના હક અધિકારની લડાઈ કરતા કરતા જો એની જનોય તૂટી જાય ને તો એનાથી દુઃખદ હિન્દુવાદી સરકાર માટે બીજી કોઈ વાત જ ના હોઈ શકે. આપણી વચ્ચે સતત માલધારીઓ માટે, ખેડૂતો માટે જેમણે લડાઈઓ કરી છે અને 2013માં સર આંદોલન વખતે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના વડાપ્રધાન હતા ત્યારે એ સર આંદોલનની લડાઈ જેણે કરી અને 2 લાખ હેક્ટર જગ્યા આ નરેન્દ્ર મોદીની ચુંગલમાંથી જેણે બચાવી એવા લાલજીભાઈ દેસાઈ આપણી વચ્ચે છે. એનું આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. મિત્રો મારે લાંબી કોઈ વાત નથી કરવી. આજે 19 તારીખે જે કલેક્ટરે કહ્યું હતું કે અમે તપાસ કરશું, તો એક નાગરિક તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે આપણી ફરજ બને છે કે 24 તારીખ આજે કલેક્ટર આગળ હિસાબ માંગવા જવાનો છે. જવું જોઈએ કે ના જવું જોઈએ? એને તપાસ શું કરી એનો હિસાબ માંગવા જવું જોઈએ કે ના જવું જોઈએ? કલેક્ટર સાહેબ હાજર ના હોય તો આપણે ત્યાં બેસી જવું, જ્યાં સુધી કલેક્ટર સાહેબ ના આવે ત્યાં સુધી બેઠું રહેવું. મિત્રો ત્યારે મેં કલેક્ટરને કહ્યું હતું, એ વાત કરી અને મારી વાત હું પૂરી કરીશ. કલેક્ટરે 1885ના ટેલિગ્રાફ એક્ટ મુજબ અને એના આધારે 2017નો જે પરિપત્ર થયો એ મુજબ આ 765 કેવીની જે લાઈન નીકળે છે એ મુજબ એણે ખેડૂતોને નોટિસ આપી. લાલજીભાઈ, નોટિસમાં કહ્યું કે 765 કેવીની લાઈન છે એટલે 67 મીટરનો કોરિડોર તમને લાગુ પડે છે. એટલે 67 મીટર એટલે જે તાર જ્યાંથી નીકળવાનો છે ત્યાં 67 મીટર સુધી, એટલે આ બે થાંભલા છે ને, ઓલો મોટો થાંભલો છે ને એ આપણે માની લઈએ કે વીજ પોલ ત્યાં ઊભો થવાનો છે અને અહીંયાથી આ તાર પસાર થવાના છે. તો આ 67 મીટરના કોરિડોરમાં ખેડૂતોએ કામ કરતા રોકવા નહીં. અને ઓલો થાંભલો છે એ 52 બાય 52 કે 50 બાય 50 કે 22 બાય 22 મીટર એમાં ખેડૂતોએ કામ કરતા રોકવા નહીં. એટલે કલેક્ટર કે હા મારો પરિપત્ર આવો જ છે અને મારો હુકમ આવો જ છે. તો ત્યાંથી આ થાંભલામાંથી આમ 200 મીટર દૂર તાણીઓ હું કામ નાખે છે ભાઈ? તમે તો 67 મીટરની છૂટ દીધી છે. 200 મીટરે તાણીઓ નાખવા આવે, મારા ખેડૂતનું ખેતર ખૂંદે, તો એમાં તો તમારો કોઈ અધિકાર નથી. ત્યાં તો ખેડૂતનો અધિકાર છે કે તાણીઓ ખોડવા દેવો કે ના ખોડવા દેવો. તમારી કંપનીઓને કહેજો હેલિકોપ્ટર લઈને આવે અને થાંભલો ઊભો કરે, અમારા ખેતરમાં ઓલી ગાય નાખવા ના આવતા.
બીજું, આ કોરિડોરમાં અહીંયા પહોંચવા માટે હાઈવે ઉપરથી આમ ખૂંદતા ખૂંદતા મારું ખેતર, મારા કાકાનું ખેતર, બાપાનું ખેતર, અને માર્ગ તો અમારા બાપનો છે. એ માર્ગેથી કેવી રીતે તમે આવી શકો? અને એ માર્ગ વાપરવા દેવો કે ના વાપરવા દેવો એ તો ખેડૂતનો અબાધિત અધિકાર છે. વપરાશી હક તરીકે આપવો કે ના આપવો એ ખેડૂતનો અબાધિત અધિકાર છે. તો ત્યાં કેવી રીતે એ જઈને રોકે છે? કલેક્ટરે કહ્યું તપાસ કરશું. અને બીજા દિવસે અજય મહારાજનો મને ફોન આવ્યો કે પાલભાઈ, તમે 67 મીટરનું કહેતો તો અહીંયા તો 67 ખેતર સુધી કોઈને અંદર નથી જવા દેતા. હવે આમાં તપાસ આ કલેક્ટર શું કરવાના છે? ત્રીજી અને ખૂબ મહત્વની વાત, આ લાઈન 765 કેવીની ખાવડાથી જ્યાં છેલ્લે વાપી વલસાડ જિલ્લામાં ગુજરાતની બોર્ડર પૂરી થાય ત્યાં સુધી 14 જિલ્લામાંથી પસાર થશે. આ 14 જિલ્લામાં 67 મીટરની પહોળાઈ, મોટો થાંભલો હોય તો 52 મીટર, નાનો થાંભલો હોય તો 22 મીટર, આટલી જ જગ્યા રોકવાનો છે. 14 જિલ્લામાં 765 કેવીનો જ વીજ પસાર થવાનો છે. સુરતમાં 1015 અને અહીંયા 765, એવી તો નથી થવાનું. સુરેન્દ્રનગરમાં 2000 કિલોવોટ અને અહીંયા 765 કેવી, એવું તો નથી થવાનું. કંપની એકની એક, વીજ વહન કરવાની ક્ષમતા એકની એક, જગ્યા રોકવા માટેનો કાયદો એકનો એક. તો સુરતમાં 1 કરોડ રૂપિયા મળે અને કચ્છમાં 15 લાખે ના આપે. આવું કેમ? આવું કેમ? નંબર 2, આ વીજ ઉત્પાદન જ્યાં થાય એ વિન્ડ ફાર્મ એને ઊભું કરવું હોય, સમજો વાતને, એને વિન્ડ ફાર્મ ઊભું કરવું હોય એટલે પાંખિયા વાળો આમ ફરતો મોરલાઓ માર નાખે. ઈ જો એને થાંભલો ઊભો કરવો હોય તો ખેડૂત હારે ઈ કરાર કરે કે તમને અમે મહિને 40,000 50,000 વાર્ષિક 2,80,000 આપશું. તો જો ઈ ખેડૂતના ખેતરમાં થાંભલો ઊભો કરવા માટે વાર્ષિક 2,80,000 3 લાખ રૂપિયા આપતા હોય તો આ એ થાંભલો જ ઊભો થાય છે. આપો ને અમને ભાડું, આપો ને ભાડું, કોણ ના પાડે છે? એનાથી આગળ આ ભુજમાં જેટલા મોબાઈલ ટાવર ઊભા છે, જેના મકાન ઉપર છે, જેના પ્લોટમાં છે, આ મોબાઈલ ટાવરનું ભાડું આપે છે. આ વીજ પોલ કરતા ઓછી જગ્યા રોકે છે. તો મોબાઈલ ટાવરનું ભાડું મળતું હોય, વિન્ડ ફાર્મ ઊભું કરે એનું ભાડું મળતું હોય, તો આ તમે ધંધો જ કરો છો. કેવા તમે સેવા કરવા નીકળ્યા છો? તમે કોઈ સેવા કરો છો? કાયદેસર વીજળી વેચો છો, જેમાં તમે ધંધો કરો છો, એમાં અમારી છાતી ઉપર હું કામ થાંભલા ઊભા કરો છો ભાઈ? અમારી છાતી ઉપર થાંભલા ઊભા કરવા હોય તો અમને આપો વાર્ષિક 2 કરોડ રૂપિયા. અમે દર્દ સહન કરીએ છીએ, અમારી છાતી ઉપર થાંભલો ઊભો થાય છે એનું, તો એના માટે અમને વળતર આપો. વાર્ષિક 2 કરોડ રૂપિયા ઊભો કરવા દેવું. તમે ધંધો કરો છો, તમે અબજો કરોડો નહીં ખરવો કમાવો છો, અને તમને તો જ્યારે પાછા ખોટમાં જવાનું નાટક કરતા આવડે છે. ખોટમાં જાઓ તો LIC ને કહીને 33,000 કરોડ રૂપિયા સરકાર આમ ડિરેક્ટથી તમને દઈ દે છે. અને અમારો પાક માવઠામાં, અતિવૃષ્ટિમાં, વાવાઝોડામાં, કમોસમી વરસાદમાં સર્વસ્વ લૂંટાઈ જાય અને પછી ખેડૂતને એમ કે લાઈનમાં ઉભા રહ્યો, ફોર્મ ભરો સહાયનું. આ નીતિ સમજવાની જરૂર છે ખેડૂતો. અને આજે ભલે તડકો લાગે, લાલજીભાઈ અમે જેને આજે નક્કી કર્યું સ્ટેજ ઉપર કોઈ નહીં, બધા જ તડકામાં 1 વાગે 1:30 વાગે અહીંથી કલેક્ટર સુધી જવું છે. જવું છે ને? અને ત્યાં જઈને હિસાબ માંગવો છે કે 19 તારીખે પૂછેલા સવાલોનો જવાબ આપો. તડકામાં વાંધો નથી ને? અહીંથી નેતાઓ તડકેથી છાય જાય, તમને જવાની છૂટ.
આમ તો નેતા નથી, આજે તો બધા આગેવાન જ છે. હા, એસીમાં બેઠા, સાચી વાત છે. એટલે વધારે કોઈ વાત નથી કરવી મિત્રો. આ લડાઈ લાંબી છે અને આજે મારા સગા કાકી, હું જ્યારે અહીંયા ગાંધીધામ પહોંચ્યો, અંજાર પહોંચ્યો, ત્યારે ફોન આવ્યો કે મારા સગા કાકી એક્સપાયર દેવલોક પામ્યા છે. મેં વિચાર કર્યો કે હું સ્મશાન યાત્રામાં નહીં પહોંચી શકું, અહીંથી પાછો વરું તોય સ્મશાન યાત્રામાં ન પહોંચી શકું, તો આવ્યો જ છું તો ખેડૂતોને મળીને જાઉં. ભગવાન એના આત્માને શાંતિ આપે અને હારે હારે આ રૂપિયાની ઠોકરીઓ ઉપર, રૂપિયાની ઠોકરીઓને ખુરશી બનાવીને માં લક્ષ્મી ઉપર જે લોકો બેસે છે, એવા કંપનીવાળાઓ અને એ કંપનીના પાલતુ કૂતરાઓને પણ ભગવાન સદબુદ્ધિ આપે એવી વિનંતી સાથે જય જવાન જય કિસાન.